તો જય માતાજી મિત્રો, અમે ગબ્બર ઠાકોરના ઘરે પહોંચી ગયા છીએ. આજે અમારા ઓળખતા જશો તમે, સ્વરૂપજી એક્ટર પાલડીવાળા. અમે બંને જણા ગયા છે અર્જુન ઠાકોરના ઘરે. તો જોઈ શકો છો, આ છે એમનું ઘર અને આ પડી તેમની ગાડી. અને અમે ચમાયા તમને ખબર હશે ને, જે ગબ્બર ઠાકોરેને જે ડીજે વગાડ્યું હતું, હવે જે સમાજ શું કરે છે એના હેતુ સમાજ લેવલે અમે ભેગા થયા છે. જે સમાજ કરે ગબ્બર ઠાકોરનો વોંક હોય કે ભલે સમાજને એમાં વાત તો ઘણી હાથમાં લઈ લે બસ. બનાસકાંઠામાં વગડથળી ખાતે 4 જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લામાં 4 જાન્યુઆરીએ વગડથળી ખાતે બનાસકાંઠાના ઠાકોર સમાજનું બંધારણ બનાવવામાં આવ્યું. ઠાકોર સમાજના તમામ નિયમો બનાવવામાં આવ્યા, જેમાં ડીજે ન લઈ જવું અને તમામ કલાકારો પર પ્રતિબંધ મૂક્યો. પરંતુ હવે ગઈકાલે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા અને આ વિડીયોમાં સમાજનું બંધારણ તૂટ્યું છે તે પ્રકારની વાતો વચ્ચે સોશિયલ મીડિયામાં પોસ્ટ એવી થઈ કે ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને સમાજ બહાર કરો. આજે ઈટીવી ભારત જાવડિયા ગામે પહોંચ્યું છે અને અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરને વાત કરશે કે આ સમગ્ર મામલો શું છે, કેમ બંધારણ તોડવું પડ્યું અને બંધારણ તમારા સુધી પહોંચ્યું છે, તો પછી આ બંધારણ તોડવા પાછળના કારણો શું છે, શું કહો છો? ગઈકાલે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા, ડીજે સાથે વરઘોડું કાઢ્યું, કેમ બંધારણ તોડવું પડ્યું? પહેલાં તો બંધારણ તોડ્યું જ નથી અને જે કોઈ અમારા ગામમાં મિટિંગ બી થઈ નથી. દરેક ગામમાં જે બંધારણ કર્યું છે એમને ગામ ભેળું કર્યું છે આગેવાનોને, પછી એમને એક નિયમ નક્કી કર્યા છે કે આપણે શું કરવું, શું ના કરવું. પણ અમારા ગામમાં એવું કોઈ થયું નથી. જે ઘર ધણીના જે લગ્ન હતા એ વ્યક્તિ ઓલરેડી અઠવાડિયા 10 દિવસ પહેલાં આયોજન કર્યું હતું કે ગામ ભેળું કરીને હું આનું પાલન કરું, પણ ગામ કોઈ આવ્યું નથી. એટલે આજે બંધારણ તૂટ્યું છે. કાલના વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો, સમાજના લોકો તેને બાયકોટ કરી રહ્યા છે સોશિયલ મીડિયામાં. એ લોકોને શું કહો છો, સમાજના આગેવાનોને શું કહો છો? સમાજ કહે છે કે તમે ગદ્દાર છો એક શ્રાવણની ભૂલમાં. કદાચ આટલો મારો વિરોધ કર્યો, કદાચ જે 150 ઘર તૂટ્યો, કદાચ દારૂનો આટલો વિરોધ કર્યો તો સમાજની અંદર ખૂબ પ્રગતિ થોત. હવે જે આ લોકો અચાનક આટલા બધા આવ્યા છે તો એમને કહું છું કે ગમે ત્યારે ફરી બંધારણ કરો ને અમારા ગામમાં દારૂ ચાલુ કરો તો આટલા ઓનાથી ડબલ આવજો. અને કદાચ જે બધા જે આટલા આગેવાનો છે એના અંદર અમે આજના દાડા સુધી કોઈ દાડો સમાજના વિરોધ જ્યાં નથી. અને જે અમુક લોકો ફોન કરીને બહુ નેગેટિવ બોલી રહ્યા છે, એમને કોઈ હક નથી કે મને નેગેટિવ બોલવાનું. અને કોઈ બી સમાજનો પ્રશ્ન હોય, સમાજનો વ્યક્તિ હોય તો એક બીજો હરુભરું વ્યવસ્થિત રીતે વાત કરી સમાજના સંસ્કાર છે. આડાવડા બોલવા એ સમાજના સંસ્કાર નથી. આજે સમાજની અહીંયા બેઠક છે, સમાજ કે બંધારણ તોડ્યું છે, શું પક્ષ રાખશો તમે? બંધારણ તોડ્યું જ નથી. તોડ્યું તો જેમ કે અમે જે 42 સમાજની અંદર અમારે મિટિંગ થયેલી હતી એનું આખી પત્રિકા મગાવી છે. એ પત્રિકા અમે આખી વોસી છે અને એ પત્રિકા વોસીને એના પછી અમે આયોજન કરેલું છે. સમાજે ગબ્બર ઠાકોર બી આપણા સાથે છે, તેમની જોડે વાત કરીશું. ગઈકાલે તમે ડીજે ઉપર બેસીને લાઈવ વરઘોડું છે, તમે ગીત ગાઈ રહ્યા છો, સમાજ કહી રહ્યું છે બંધારણ તોડ્યું છે, શું કહો? તો પહેલી વાત તો બધાને જય સદારામ બાપા, જય ઠાકોર સમાજ. અમે કોઈ બંધારણ તોડ્યું જ નહીં, કારણ જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણ અમે વાંચ્યું હતું અને ફર્સ્ટ શબ્દોમાં લખેલું છે કે તમે જાન લઈને જો ત્યાં તમે ડીજે ના લઈ જશો. તો તમે ડીજે લઈ ગયા નહીં. અમારા ગામમાં અમે કાકાના છોકરાનું વખોડું કર્યું ગાવામાં. સંગીતની લાઇનની અંદર પણ અલગ અલગ પ્રકારના જે ડીજે હોય છે, લાઈવ પ્રોગ્રામ, લાઈવ ગરબા, સંતવાણી, ભજનવાણી, અલગ અલગ બધું હોય છે. અને અમે અમારા ધંધામાં કમસે કમ 20 વર્ષથી મહેનત કરી છે, રાત દિવસ કાળી મજૂરી કરી છે, ઉજાગરા કર્યા છે, ખૂબ મહેનત કરી છે અને હવે અમે આ સ્થાન પર પહોંચ્યા છીએ. તો સમાજ અમને એમ કહે છે કે તમારું ગાવાનું સમાજ માટે હાનિકારક છે, તો અમે ચલો કે સમાજ કહેશે તો સમાજ માટે બંધ કરી દઈએ. તો સમાજને અમારી એક અપીલ છે કે અમારો રોજગાર, અમારો ધંધો, અમારા પાછળ 300-400 જણાના ઘર ચાલે એમનું કોઈક વિચારો, અમારું વિચારો, અમારા જે લોનો છે, અમારા ધંધા છે, અમારા ખાવા માટે અમારો કોઈ બિઝનેસ નહીં, કોઈ ધંધો નહીં, અમારે કોઈ જમીન બમીન નહીં, તો અમારો ખાવા માટે જોઈતા પૂરું કરવું. અને બીજી વાત કે સમાજ એક તો બંધારણ કેમ બે? અમારે અહીંયા 2 બંધારણ થયા છે. કેવી રીતે 2 બંધારણ? શું કહો? અમારે સમાજના આગેવાન જે અમારે 42 ગોળ છે એની અંદર અમારે નવગણજી ઠાકોર આગેવાન છે, બહુ મોટા આગેવાન, એ ચંદનજી એમના બધા સાથે મળીને કમસે કમ 5000-10,000 વ્યક્તિની સાક્ષીમાં સદારામ બાપાની સોગંદ ખાઈને બધું બનાવ્યું છે એમને વડું. ત્યાં એક બંધારણ અને એક આ બંધારણ. તો હવે અલગ અલગ બંધારણમાં કયું બંધારણ પાલન કરવું? અમુક લોકો આ બાજુ છે, અમુક આ લોકો આ બાજુ છે. એ છતાં મુદ્દા આપણે બંનેના વાંચ્યા છે ને બંને મુદ્દામાં લખેલું છે કે તમે ડીજે ખાલી જોનમાં ના લઈ શકો. ચલો કે આપણે ડીજે બંધ હતો તો અમે ડીજે કર્યું હોત તો 4000માં પટી ગયો અને અમારે 70,000 ખર્ચો, તો ખર્ચો આમાં વધી ગયો છે. તો આ લોકો એમ કહે છે કે સમાજમાં ડૂબાડવાની તમે પેલું ડીજેના ખર્ચા, ડીજેનો ખર્ચો 4-5 હજાર થાય અને પેલો ખર્ચો 70,000 થાય છે. અને જે જગ્યાએ અમે ઝોન લઈને ગયા ત્યાં 2 ઝોન આવી હતી. બનાસકાંઠાની અંદર ઝોન
જોન આઈ એ પણ બનાસકાંઠા અને જોન આઈ હોમે પક્ષ એ પણ બનાસકાંઠા. તો સમાજનું બંધારણ હરેક વ્યક્તિ માટે સરખું હોય છે. એકલા ગબ્બર ઠાકોર માટે, એકલા અર્જુન ઠાકોર માટે હોતું નથી. આજે સમાજના લોકો આવે છે એ કયા બંધારણ વાળા રહે છે? તમે જે કહો છો બે બંધારણ છે, તો આજે કયા લોકો આજે તમને વાત કરી? જે અત્યારે છે અમારા ગામમાંથી જે ઓગળ બાપાની મિટિંગ થઈ હતી, અમારા ગામમાંથી 5 જણા જ્યાં હતા એમને આવીને અમારા ગામમાં કોઈ મિટિંગ ના કરી, અમને કોઈ કીધું નહોતું. અમારા કાકાએ બધાને કીધું હતું કે આપણે ગામ ભેળું કરીને શું નિર્ણય લેવો છે, તમે બધા ગામના આગેવાનો ભેળા થો. પણ જે 5 જણા જ્યાં એમને ફોન કરીને કહી દીધું કે આપણે તમે ડીજે બીજે કરી દો. અને પછી ડીજે કર્યા પછી જે આગેવાનો જ્યાં હતા એમને જ ફોન કર્યો પેલી જગ્યાએ કે આમને બંધારણ તોડ્યું છે. એટલે જે અમારા ગામના 4-5 જણા છે ડબલ બાજુ, બે બાજુ, એટલે આવા લોકોના કારણે સમાજની અંદર અંદરો અંદર વિરોધ થતો હોય છે. શું કહો છો જે લોકોએ તમને ડીજે વગાડવા હતો એ લોકોએ તમારો વિરોધ કર્યો, શું કહો છો? પહેલાં તો આ ગામના 2-3-4 આગેવાન છે એ લોકોનું અમને નેચા દેખાડવાની વાત કરી છે. એનું કારણ કે કદાચ ગોમ ભેળા થઈ અને આયોજન કર્યું હોત ગોમમાં તો એનું બી પાલન હોત. પહેલાં ગોમનું હોય પછી બહારનું હોય, પણ આ લોકોને કોઈ આયોજન કર્યું નથી. સીધો ડાયરેક્ટ મેસેજ ફેલાવી દીધો છે કે સમાજનું આમ કર્યું તેમ. સમાજવાળા બહારથી આવવાના છે તો આપણે સમાજમાં રહેવાના. જે મંડપ બાંધણો છે એ પણ અમારી જગ્યા છે અને આજ દાડા સુધી સમાજ સાથે સીએન સમાજ સાથે રહેવાનું છે. મારું દિલ મારો આત્મા કહે છે કોઈ દાડો સમાજ હંગાત ગદ્દારી કરી નહીં, કરવાની નથી. જીવનમાં કોઈ લઈને આવ્યા નથી, કોઈ લઈને જવાનું નથી. ઓલરેડી મકાન બી કરવાના ચાલુ કરી દીધા છે. ઓલરેડી સેવાના કોમ બી આપણા ઘણા બધા છે. અને એક વ્યક્તિ જે રોમાપીરનો ભગત હોય જિંદગીમાં શું કેમ ખોટું કરે? 10,000 લોકોની રોજગારી છે. જે સાઉન્ડ રિધમવાળા એ લોકોની વેદના લોકો બિલકુલ સમજતા નથી. જ્યાર સુધી સાઉન્ડ રિધમવાળા કલાકારોની જરૂર પડે ત્યાં દિલ ખોલીને એમને ઉપયોગ કર્યો છે અને અચાનક પેટ ઉપર પાટું મારી છે.